ફરી એક વખત MEC 007 માસ્ટર ડિગ્રી ના ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઇગ્નો ના ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સના પેપરમાં આપ સર્વેનું સ્વાગત છે. લાસ્ટ આપણે ફ્રી ટ્રેડ, વોટ ઇઝ ફ્રી ટ્રેડ, તો કે એના વિશે આપણે થોડી પરિચયની વાત કરી હતી કે કોઈ પણ પ્રકારના પ્રોત્સાહનો કે અવરોધો જે રાજકીય બાબતના બિઝનેસમાં એનો અભાવ એટલે ફ્રી ટ્રેડ આપણે કહીશું. જ્યારે ઉદ્યોગોની કોઈ પણ પેઢી જે છે એ કોઈ પણ દેશનું એક નાનો પ્લેયર છે, એક રમતવીર છે માર્કેટનો. એટલે જ્યારે પરફેક્ટ કોમ્પિટિશન ઇન ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી હોય તો ઇન્ડસ્ટ્રી કોઈ પણ ઉદ્યોગમાં એનું કન્સિડર ઇઝ અ સ્મોલ પાર્ટ ઓફ કન્ટ્રીઝ ઇકોનોમી. દેશના અર્થતંત્રનો એ નાનો ભાગ છે, એ કન્ટ્રીનો નાનો પ્લેયર છે. તો જ્યારે વેપારમાં જોડાય જે તે દેશ એ ઉદ્યોગની બાબતમાં, એ પેઢીની બાબતમાં, તો એ વર્લ્ડ પ્રાઇસ ટેકર છે. સપોઝ હું તમને ફરીવાર આ આકૃતિ બતાવી અને એનો પ્રયાસ કરું છું સમજાવવાનો કે પરફેક્ટ કોમ્પિટિશનમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે આ નેગેટિવ સ્લોપ વાળી ડિમાન્ડ કહું છે, પોઝિટિવ સ્લોપ વાળી સપ્લાય કહું છે. ડિમાન્ડ અને સપ્લાય બંને ભેગી થઈને ડોમેસ્ટિક પ્રાઇસ નક્કી કરે છે. આપણી આકૃતિમાં P1 OP1 અહીંયા P1 કક્ષાએ આપણી પ્રાઇસ નક્કી થાય છે. આટલી પ્રાઇસ ડોમેસ્ટિક લેવલ પર છે. ત્યારે એ વખતે આપણે ડિમાન્ડ કર્વ ઇઝ ધીસ, સપ્લાય કર્વ ઇઝ ધીસ. સો આટલો ત્રિકોણ જે છે એ પ્રોડ્યુસર સરપ્લસ છે, આટલો ત્રિકોણ જે છે એ કન્ઝ્યુમર સરપ્લસ છે. હવે જો જે તે ઉદ્યોગ વેપારથી જોડાવાને કારણે આ વર્લ્ડ પ્રાઇસ P1 ની જગ્યાએ આટલી પ્રાઇસ ધારો કે વિશ્વમાં ચાલે છે PW, ધારો કે PW, P1 ની જગ્યાએ PW પ્રાઇસ ચાલે છે, PW પ્રાઇસ ચાલે છે. તો આટલી પ્રાઇસ ઓછી મળે છે, P1 PW જેટલી પ્રાઇસ ઓછી મળે છે. એનો અર્થ કે પ્રોડ્યુસરનો જે આટલો ત્રિકોણ છે એટલો સરપ્લસ આટલા ચતુષ્કોણ જેટલો ઘટશે અને આટલા નાના ત્રિકોણ PW થી આ જે નીચેના ત્રિકોણ જેટલો પ્રોડ્યુસરનો સંતોષ થશે. એક્ઝેક્ટ નામ કહું તો PWFB, BFPW, BFPW જેટલો પ્રોડ્યુસરનો સેટિસ્ફેક્શન ઘટશે, સરપ્લસ બનશે. તો PW થી F અને ઉપર P1 આટલો જે ઉપરના ચતુષ્કોણ જેટલો સરપ્લસ ઘટે છે એની જગ્યાએ કન્ઝ્યુમરનો સરપ્લસ આ C એરિયા, કેપિટલ C ત્રિકોણ જેટલો વધે છે. પ્રોડ્યુસરનો સેટિસ્ફેક્શન સરપ્લસ ઘટે છે આટલા ચતુષ્કોણ જેટલો, એની સામે કન્ઝ્યુમરનો સરપ્લસ આટલો વધે છે. એટલે કેમ કે વર્લ્ડ પ્રાઇસ નીચી છે માટે પ્રાઇસ ઓછી લેવાની થાય, એટલે EFG જેટલો કન્ઝ્યુમરનો સરપ્લસ વધે છે. તો કન્ઝ્યુમરનો સરપ્લસ એટલે કે પ્રોડ્યુસર એટલું શોષણ ઓછું કરી શકે છે અથવા ઊંચી પ્રાઇસ ઓછી લઈ શકે છે, કન્ઝ્યુમરને એટલું નીચી પ્રાઇસે મળે છે. એટલે ટોટલ સોશિયલ વેલફેર વધે છે. સોશિયલ વેલફેર જો પેલું P1 PWFE જે પ્રોડ્યુસરનો સરપ્લસ ઘટે છે એને EFG ત્રિકોણના એરિયામાંથી બાદ કરો તો ટોટલ સોશિયલ વેલફેર વધે છે. આવું કંઈક આ આકૃતિ ફ્રી ટ્રેડના ફાયદાની વાત કરે છે. When domestic industry
ઇઝ અ મોનોપોલી. જ્યારે ઘરગથ્થુ આપણા દેશનો ઉદ્યોગ જો મોનોપોલી વાળો હોય તો શું બનશે? તો એની માર્જિનલ રેવન્યુ અને એવરેજ રેવન્યુ કહું એની પણ હું તમને ફિગર ડ્રો કરીને બતાવું કે આ ડિમાન્ડ કહું જે છે, આ એવરેજ રેવન્યુ કહું આ નેગેટિવ સ્લોપ વાળી હશે. પેલા પરફેક્ટ કોમ્પિટિશનમાં ડિમાન્ડ સપ્લાય કહું જે રીતે વાત કરી એ રીતે આ એવરેજ રેવન્યુ કહું નેગેટિવ સ્લોપ વાળી છે. અને આ જે છે માર્જિનલ કોસ્ટ કહું આ પ્રકારની હશે અને માર્જિનલ રેવન્યુ એની નીચે હશે. તો માર્જિનલ રેવન્યુ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ જ્યાં થશે અહીંયા સમતુલા ધારણ કરશે. એટલે કે આટલું ઉત્પાદન અને આટલી પ્રાઇસ, એવરેજ રેવન્યુ ને જ્યાં ટચ કરે છે એટલી પ્રાઇસ, એટલે આટલી પ્રાઇસ અને આટલું ઉત્પાદન નક્કી થશે. પણ વર્લ્ડ પ્રાઇસ જો નીચી હશે તો એ વખતે માર્જિનલ રેવન્યુ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ અહીંયા થાય છે. એનો અર્થ કે આટલું ડોમેસ્ટિક પ્રોડક્શન વધે છે. ઇજારાદાર પોતાનું આટલું ઉત્પાદન વધારી આટલી ઓછો કિંમત લેશે, પણ વર્લ્ડ પ્રાઇસ ટોટલ ડિમાન્ડ આટલી છે, એનો અર્થ કે આટલું જે છે તે વિદેશમાંથી આયાત કરશે. એ જ રીતે તમને ઉપરની આકૃતિમાં પણ એ જ બતાવી શકાય કે આટલું ક્વોન્ટિટી જે થાય છે એ દેશમાંથી પ્રોવાઈડ થાય છે, પણ આટલો જે છે એ આયાત થશે, વિદેશમાંથી આયાત થશે. અને જેને પરિણામે આ ચતુષ્કોણ જેટલો પ્રોડ્યુસરનો સરપ્લસ ઘટી અને ત્રિકોણ EFD એટલે કે કેપિટલ C એરિયા જેટલો કન્ઝ્યુમરનો સરપ્લસ વધે છે. એ જ રીતે મોનોપોલીની અંદર પણ આપણે સમજી શકીએ છીએ ફિગર દ્વારા કે PM મોનોપોલી પ્રાઇસ એ ઊંચી છે, એના કરતા વર્લ્ડ પ્રેશર ઓફ રિસોર્સિસ જે રિસોર્સિસ છે, સ્ત્રોતો, ઉત્પાદનના સાધનોના સ્ત્રોતો એ પણ બિનકાર્યક્ષમ રીતે વેચાય. આર્ટિફિશિયલ રેન્ટ્સ એન્ડ પેરેલેલ માર્કેટ ઊભું થાય. It was also suggested that the absence of global competition protected domestic enterprise. તમે બિનકાર્યકુશળ ઘરગથ્થુ ઉદ્યોગોનું રક્ષણ કરો તો it is where compromising on efficiency concern, કાર્યક્ષમતાને જ્યાં સુધી લાગે વળગે છે એને તમે બિનકાર્યક્ષમને તમે રક્ષણ આપી રહ્યા છો. ઘરમાં દીકરાઓ હોય, કમાઈ શકે એમ હોય અને તમે બેઠા બેઠા દર મહિને તમે એનું ભરણ પોષણ કર્યા કરો, પૈસા આપો, મા બાપ પૈસા આપે તો ઓલા કમાતા શીખવાના જ નથી, એટલે એને કમાણીનો ઉત્સાહ બી નહીં રહે. જે લોકો ને અસુરક્ષિતતા સાથે પરદેશમાં ગયા કે ગામડેથી શહેરમાં આવ્યા એ લોકો કમાતા શીખ્યા અને મા બાપે વારંવાર જેને પ્રોટેક્શન આપ્યું, કઈ જરૂર જ કે જો હું તને પૈસા આપી દઈશ, હું તને આટલા પૈસા. નો ડાઉટ શરૂઆતમાં બાળ ઉદ્યોગોનું રક્ષણ કરવું જોઈએ, જરૂરિયાત પ્રમાણે એને પૈસા કદાચ મા બાપે આપવા પણ પડે, પણ એને કમાય છે કે નહીં એની નજર રાખવી પડે. એમ તમે એને પ્રોટેક્શન આપો બાળ ઉદ્યોગ. હવે આના પછી પ્રોટેક્શનની દલીલનું આખું ચોથું યુનિટ છે, એ વખતે હું આ કહીશ કે જરૂર હોય તો પૈસાનું કહેજે. આ મા બાપ આવું કે એટલે પેલાને સેફટી માર્જિનમાં આવે. નો ડાઉટ શહેરમાં હોય કે પ્રદેશમાં હોય બાળકને રક્ષણ જોઈએ થોડું, પણ પછી તમે દાઢી મૂછવાળા બાળકોને રક્ષણ આપો તો એ કમાતા જ ના શીખે, એવી વાત છે. અને એવા બાળક ઉદ્યોગોને માર્શલ એજવર્થે પણ એક સરસ દલીલ કરી છે, બેસ્ટેબલની દલીલ એજવર્થ, એ વખતે હું ચર્ચા કરીશ. એજવર્થ અને બેસ્ટેબલે દલીલ કરી છે કે ભાઈ જે ઉદ્યોગો ભવિષ્યમાં પગભર થાય એવા હોય અને દેશે આપેલા રક્ષણને, એટલે અર્થશાસ્ત્રમાં તો આપણે આવી જ દલીલ કરવી જોઈએ કે પેલું રિયલ લાઈફમાં આવું ના હોય, મા બાપને અપેક્ષા ના હોય કે દીકરો મને મારા પૈસાની રિકવરી આપે, પણ જે એવા ઉદ્યોગો કે જે રિકવરી કરી આપે તમને, તમે એને જેટલું સબસિડી આપી છે કે બાળ ઉદ્યોગોને રક્ષણ આપ્યું છે એટલું ભવિષ્યમાં તમારા બેલેન્સ ઓફ પેમેન્ટમાં ડોલર કમાઈ આપે તમારા દેશને, એવા બાળ ઉદ્યોગોને રક્ષણ આપવું જોઈએ. આ બેસ્ટેબલની દલીલો એ વખતે આપણે વાત કરીશું. અત્યારે જ્યારે મુદ્દો નીકળ્યો છે ત્યારે સમજી લઈએ તો આવા પ્રકારના પ્રોટેક્શન પણ જરૂરી છે.
પણ એવું પ્રોટેક્શન નહીં. એટલે ઘણી વખત જો મા બાપ સાથે ઝઘડાઓ થાય છે દીકરાઓને દીકરીઓને, તો તમે એમ કે અમારું ધ્યાન રાખ્યું હતું, નથી રાખ્યું, અમે અમારી મેળે કમાણા, તમે કમાણા એ સારી વસ્તુ છે, પણ મા બાપનું ધ્યાન રાખવું એ આપણી ફરજનો ભાગ છે. એમાં હિસાબ કરાય નહીં કે તમે અમારું ધ્યાન રાખ્યું એમ. એટલે inefficient allocation of resources, artificial, recent and parallel market. It was also suggested that in the એટલે ધ્યાન વચ્ચે આ મૂલ્યની વાત પણ કરી દઉં, ધ્યાન નથી રાખ્યું માટે તમે કમાતા શીખ્યા છો, તો ધ્યાન હવે તમારે તમારા મા બાપનું રાખવાનું છે. એટલે એલોકેશન ઓફ રિસોર્સિસ, આર્ટિફિશિયલ રેન્ટ, પેરેલલ માર્કેટ, આ બધું ઊભું થાય એટલે ઇનએફિશિયન્સી ઊભી થાય. વિદેશને તમે આવતા રોકો તો. It was also suggested that in the absence of global competition, protected domestic enterprise were compromising on efficiency concerns that resulted in availability of poor quality goods. હવે એમ તમે વિદેશના કાર્યક્ષમ બજારોને પણ અહીંયા આવતા રોકો એટલે વિદેશના ઉદ્યોગો પણ પુઅર ક્વોલિટી ગુડ્સ, કારણ કે ટેકનોલોજીમાં આપણે એના જેટલા એડવાન્સ નથી, આપણી એફિશિયન્સી નથી, અને આપણા ઇન્ડસ્ટ્રીને આપણે પ્રોટેક્ટ કરીએ છીએ, ત્યારે કન્ઝ્યુમરે પણ, તમારા દેશના ગ્રાહકોએ પણ જે તે મોબાઈલ, ગાડી કે ગમે તે નવી ટેકનોલોજી વાળી ના વાપરી શકે, બીજી કોઈ ટેકનોલોજી વાળા મોબાઈલ ન વાપરી શકે, એટલે સેક્રિફાઈસ આપવું પડે દેશના ગ્રાહકોને પણ. એટલે એબ્સન્સ ઓફ ધ પ્રેશર ઓફ કોમ્પિટિશન વોઝ ઓલ્સો, અને જ્યાં સુધી આપણે નહીં પરીક્ષા ના હોય તો વિદ્યાર્થી વાંચે જ નહીં, તમારી ઉપર હરીફાઈનું દબાણ ના હોય ત્યાં સુધી તમે કાર્યક્ષમ, તમારી એટલે આપણા દેશની પેઢીઓને કાર્યક્ષમ બનવાની ઉત્સાહ ઓછો રહે કે ભાઈ ચાલે છે ને આપણું, ચાલવા દો ને, નકામી બીજી માથાકૂટમાં પડ્યા વગર. Thus there was a need to aim at economic openness, એટલે આર્થિક ખુલ્લાપણું, and in the this context trade openness was considered as a tool for bringing economic development through export led growth. એટલે જે નિકાસ તરફ દોરી જાય એ પ્રકારની વૃદ્ધિ, consequence એમ્પ્લોયમેન્ટ જનરેશન, અને એ રીતે રોજગારીનું સર્જન કરે. નિકાસ પ્રોત્સાહન દ્વારા રોજગારીને વધારી શકાય, વિકાસ વધારી શકાય, એ પ્રકારના પ્રયત્નો આપણે કરવા જોઈએ. બિલ્ડિંગ અ કેસ ઇન ફેવર ઓફ ફ્રી ટ્રેડ coincide with globalization process partly brought about the technological revolution. A technological ક્રાંતિ પણ લાવે, impacting different economic activity, એની અસરો, એને કારણે બીજી આર્થિક અસરો પણ પડે. Globalization described the ongoing global trend towards the free flow of the trade and investment across borders and resulting integration of the international economy. એટલે આ આંતરરાષ્ટ્રીય અર્થતંત્રનું સંકલન કરી શકાય ફ્રી ટ્રેડથી. It expand economic freedom and surplus, અને એ કોમ્પિટિશનને પણ પ્રોત્સાહન આપે. It is further understood that globalization raised the productivity and living standard of people in countries that open themselves to the global marketplace. એટલે એ તમારું આપણા લોકોનું જીવન ધોરણ પણ ઊંચું લઈ જાય, ઉત્પાદકતા પણ ઊંચી લઈ જાય છે. For developing countries, globalization of offer across the foreign આપણે વિદેશી મૂડીનો ઉપયોગ કરીએ, ગ્લોબલ એક્સપોર્ટ એટલે કે વિશ્વ કક્ષાએ નિકાસ કરીએ, એના બજારો હાંસલ કરીએ, ફાસ્ટર ગ્રોથ એટલું વૃદ્ધિનો દર પણ વધી જાય, અને એને કારણે પ્રમોટ્સ પોવર્ટી રિડક્શન, ગરીબાઈ ઘટે, ડેમોક્રેટાઇઝેશન. નહીં આપણે કચ્છી ભરતનું વિદેશમાં નિકાસ કરીએ તો પૈસો તો કચ્છમાં જ આવવાનો છે, તો એટલે આપણે ગરીબાઈ ઘટશે, ડેમોક્રેટાઇઝ એટલે લોકશાહી વધશે, બીજા દેશો સાથે મૈત્રી ભાવ, સંસ્કૃતિનું પણ આદાન પ્રદાન થશે, હાયર લેબર એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટેન્ડર્ડ એટલે કે તમે પર્યાવરણનો ભોગ આપ્યા વગર
એમ કે સારી રીતે વધારે ઉત્પાદન કરી શકો, ગરીબાઈ નિવારણ કરી શકો. ધીસ આર્ગ્યુમેન્ટ આર ગ્લોબલ ડેવલપમેન્ટ generally have strengthened the case for an open trading system. જે રીતે માણસ ગામડામાંથી શહેરમાં માઇગ્રેટ થઈ રહ્યો છે એ રીતે પોતાના ઘરગથ્થુ શહેરમાંથી વિદેશમાં કે વિદેશમાંથી અહીંયા વસ્તુ, શ્રમ, ટેકનિશિયનો, નિયોજકો, યંત્રો, એ બધી આયાત નિકાસને ગામડાથી શહેરમાં જે રીતે આપણે ઉદાહરણમાં લઈએ છીએ એ રીતે એક દેશનું બીજા દેશ સાથે ઉદાહરણમાં લઈએ તો આપણને ફ્રી ટ્રેડ કે ગ્લોબલાઇઝેશન કે લિબરલાઇઝેશનનો મહિમા અપરંપાર છે એવું સમજાય. Thus, as you have seen in earlier section, suggest several sources of gain from trade. એટલે કે વેપારના ઘણા બધા લાભો પણ છે. એટલે economies of scale number 1. Second source of gain result from the reduction of monopoly power. દેશના ઉદ્યોગોનો ઇજારાની કક્ષા પણ ઘટાડી શકાય ડોમેસ્ટિક ફર્મની. પછી thirdly, gain to consumer from increased product variety and lower price. ઇકોનોમાઇઝ ઓફ સ્કેલને કારણે કિંમતો ઘટે છે અને વિદેશના ગ્રાહકો પણ તમારી વસ્તુની વપરાશ માટે તમને મળે છે. Fourth one, when trade barriers the reduced, export increase and they provide additional avenue of employment. એ રોજગારીનું પણ વધારે સર્જન કરે છે. Fifth one, there is a classical argument from the Smith and Ricardo regarding efficient allocation of resources. એટલે કે તમારા સંસાધનોનું કાર્યક્ષમ એલોકેશન એટલે કે કાર્યક્ષમ વિતરણ થઈ શકે, સંસાધનોનું કાર્યક્ષમ વિતરણ થઈ શકે. જ્યાં જે કાર્યક્ષમ હોય ત્યાં એનું ઉત્પાદન કરે. Moreover, it has also been argued the protection of industry is not costless. અને જ્યારે તમે ઉદ્યોગોનું રક્ષણ કરો છો તો એ ખર્ચ તમારા દેશમાં જ પડે છે. શું કરશો? તમે સબસિડી આપશો. તો સબસિડી કોઈકની તો કમાણી છે જ કે જેને કાર્યક્ષમતાપૂર્વક કમાયેલી છે અને એ તમે જો પેલામાં વાપરી નાખો કોઈને પ્રોટેક્શન આપવામાં તો ઇટ ઇઝ કોસ્ટ ઓન યોર કન્ટ્રી. એ તમારા દેશ પર જ ખર્ચ ઉભો કરે છે. ફોર ઇન્સ્ટન્ટ એ હમણાં આકૃતિ દ્વારા પણ સમજાશે. એટલે સબસિડી એ અને આયાત અવેજીકરણ એક પ્રકારની વિકૃતિ ઊભી કરે છે અર્થતંત્રમાં, ઇકોનોમિક ફેક્ટરમાં. એ આપણે આકૃતિ દ્વારા નીચે સમજીએ છીએ. ઇટ રિક્વાયર્સ રિસોર્સ ફ્રોમ other industries, hence output in the other domestic industries is reduced. એટલે કોના ભોગે? તો કે પેલી એક કાર્યક્ષમ ઉદ્યોગે ટેક્સ ભર્યો છે એ ટેક્સના પૈસા તમે પેલા બિન કાર્યક્ષમ ઉદ્યોગને સબસિડીમાં આપો છો. એટલે પેલાની કાર્યક્ષમતાને તમે અવરોધો છો. એટલે industries might also be less efficient and uncompetitiveness due to higher cost of imported inputs used in their production on account of high import tariff. એટલે બીજું કે આયાત જકાતો તમે જો એ દેશ નિકાસ કરતો હોય અને તમે એના પર આયાત જકાત નાખો તો તમે એકચ્યુઅલી પેલું જે ડાળી પર બેઠા છો એ જ ડાળી કાપો છો. એ માણસ તમને ડોલર કમાઈ આપે છે અને એ જે એટલે જો એસેમ્બલ કરવા એટલે ઘણી વાત નથી કે એસેમ્બલ તમે અહીં કરી શકો. દાખલા તરીકે તમે અમુક પ્રકારની ગાડી તમારે બનાવી છે તો એની સીટ એનું મશીન તમારે અહીં બનાવવાનું. સીટ કે બહારનું ફાઈબર બોડી તમે વિદેશમાંથી લાવી શકો અથવા તમે મશીન બીજેથી લાવી શકો. અહીંયા તમે બાકીનું અમુક પાર્ટ એ એસેમ્બલ કરી શકો. તો જો એના દ્વારા પણ જો વિદેશમાં કમાણી વધતી હોય, વિદેશીઓની અભિરુચિ એ ડિઝાઇનમાં હોય તો એ ડિઝાઇનનું તમે બહારની ડિઝાઇન તમે ત્યાંથી લાવીને મશીન ઇન્ડિયાનું તમે ફિટ કરો અને જો તમે વિદેશમાં એની નિકાસ કરી અને એમાંથી કમાણી કરી શકતા હો તો ડોલર કમાઈ શકતા હો તો એ પ્રકારનો છૂટા પાર્ટની તમારે આયાત કરવાની છૂટ આપવી જોઈએ. એટલે આ પ્રકારનું પણ એક દલીલ કરવામાં આવે છે કે since protected industries tend to produce at higher cost, consumers are subjected to high priced products. Not only that, the laws
due to lesser consumption of costly protected goods, but also consume less of the other goods whose prices rise due to their lower production. એટલે કે નીચા ઉત્પાદનને કારણે પણ કિંમતો ઘણીવાર ઊંચી ભરવી પડે, જેનાથી ગ્રાહકોનું પણ કલ્યાણ ઘટે છે. એટલે આ બધી બાબતોને કારણે it was against the backdrop the Uruguay round of the GATT negotiation gained momentum and a new World Trade Organization came into being 1995. આ બધી બાબતોને કારણે ઉરુગ્વે રાઉન્ડમાં GATT જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ એટલે કે જકાત અને વેપારની સર્વસામાન્ય સંમતિ સધાય 1995 અને એના પરિણામ રૂપે એક સંસ્થા આવી, એનું નામ WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જે ફ્રી ટ્રેડને પ્રોત્સાહન આપે છે. ઇટ NYSEC laying down the foundation of free trade regime at the multilateral level with the commitment from the members to liberalized trade and other trade related economic activity. The free trade proponents made the different estimates of gain from the multilateral liberalization. એટલે કે ઘણી બધી વસ્તુઓની બાબતનું ઉદારીકરણ ને પ્રોત્સાહન આપે છે. એઝ પર વન એસ્ટિમેટ અંડર WTO, એક એસ્ટિમેશન પ્રમાણે, આગણન પ્રમાણે WTO ના અંડરમાં a complete dismantling of existing tariff on import worldwide could increase the world economic output by approximately 3%. મેં વાત કરી ને કે WTO ના એક સર્વે પ્રમાણે એવું છે કે જો આ રીતે મુક્ત વેપારને કારણે ઇમ્પોર્ટ મોનેટરી ટર્મ્સ that amounted to the equivalent to $1.2 trillion boost to the world economy. વિશ્વના અર્થતંત્રમાં એપ્રોક્સિમેટલી લગભગ વિશ્વનું ઉત્પાદન 3% વધારશે. જો આ WTO જે કહે છે એ પ્રમાણે વેપારમાં મુક્ત રીતે દરેક દેશો જોડાશે તો 3% ઉત્પાદનનું પ્રમાણ વિશ્વનું વધશે. એટલે કે નાણાકીયકરણમાં નાણાકીય મોનેટરી ટર્મમાં એની વાત કરીએ, નાણાકીય ટર્મમાં જો એની વાત કરીએ તો ઇટ ઇઝ 1.2 ટ્રિલિયન. 10 લાખ એટલે મિલિયન, ગુણ્યા 10, બીજા એટલે બિલિયન, એના પણ 10 ગણા એટલે ટ્રિલિયન. તો 1.2 ટ્રિલિયન બૂસ્ટ ટુ ધ વર્લ્ડ ઇકોનોમી. એટલે કે આટલો ધક્કો વાગી શકે, ઉપરની તરફ જઈ શકાય. બરાબર ને? પૈસા હોય તો બધું થાય, ગરીબાઈ ક્યાંય ગોતી ના મળે. એટલે પૈસા, પણ પૈસા આ એ અર્થમાં દલીલ નથી. પૈસા એટલે કાગળ નહીં, ઉત્પાદન વધશે એમ વાત કરે છે. ઉત્પાદન વધશે એનો અર્થ કે રિયલમાં લોકો વેલફેરની સપાટીમાં ઊંચા આવી શકે. એટલે કે would gain the most. Despite this, many of these countries still place protective and or revenue tariff on foreign product some favored or politically influenced industries, or to reduce the taxation demand on the internal domestic manufacturing, making their products more competitive. The elimination of these tariff remains a continuous political and diplomatic issue. China and Japan have been accused of protectionist policies that peg their currencies to the dollar and thus set prices of their export lower than they would be if the market determined. તમારી બુક પ્રમાણે પણ you will be able to understand the better when you exchange rate policy in unit 8.
એટલે બ્લોક 3 માં યુનિટ 8 આપણે જ્યારે એક્સચેન્જ રેટ પોલિસી ની વાત કરીશું ત્યારે આ મુદ્દો તમને વધારે સારી રીતે સમજાશે. However, the theoretical argument and the empirical estimation have been contested by those who do not consider free trade as welfare increasing. Critics argue the very proponent of free trade actually practice protectionist policy. A critic of the free trade policy as a tool of development is presented in હવે આપણે એને ફોલોઈંગ સેક્શન એટલે નીચે એની કેટલીક દલીલો પણ છે એની પણ વાત કરીશું કે એ લોકો પ્રોટેક્શનનું પણ એ કરે છે, પણ આપણે યુનિટ 4 માં એને વધારે વિસ્તારથી જોઈ શકીશું. નાઉ પ્રોટેક્શનિસ્ટ શું દલીલો કરે છે? નાઉ થિયરીઝ ઓફ પ્રોટેક્શનિઝમ એટલે કે પ્રોટેક્શનિઝમની થિયરી યુનિટ 4 એની વાત આપણે આ જ લેક્ચરમાં ચાલુ કરીશું ને એનો થોડો વિસ્તારથી પરિચય પણ લઈશું. નાઉ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ટ્રેડ પ્રોટેક્શન. ટ્રેડ પ્રોટેક્શનના મેઇન જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ટેરિફ અને નોન ટેરિફ બેરિયર્સ. ટેરિફ વેરી ઇફેક્ટિવ રેટ ઓફ પ્રોટેક્શન. પ્રોટેક્શનમાં જો તમારે ટેરિફ નાખવા હોય તો આ બધી ઉપરની જે દલીલો મેં જે તમને કરી ફ્રી ટ્રેડની એની સાથે તમારે ઓપ્ટિમમ રેટ ઓફ ટેરિફ ફાઇન્ડ આઉટ કરવો પડે. નંબર 1 કે તમે ફાયદામાં રહો, તમારી બિનકાર્યક્ષમતાને ખોટી તમારે ઢાંકવાની ન થાય, તમારા એટલે કે આપણા દેશની કાર્યક્ષમતા વધે, ડોલરની કમાણી વધે, બેલેન્સ ઓફ પેમેન્ટમાં પુરાંત ઊભી થાય, આપણે વિદેશમાં આપણે આપણી પ્રોડક્ટને પગભર થઈ શકે, મૂકી શકાય એવો, અને વિદેશી વસ્તુઓ આપણું માર્કેટ ભલે ગ્રાહકોનું કલ્યાણ ન ઘટે પણ કુલ કલ્યાણ ઉત્પાદકોને ગ્રાહકોના પક્ષે કુલ સોશિયલ વેલફેર વધે એવી રીતે ઇષ્ટતમ કરવે જકાત દર કયો? તો ઇષ્ટતમ જકાત દર ઇફેક્ટિવ રેટ ઓફ ટેરિફ, અસરકારક શબ્દ એને કહીશું. એટલે કે પ્લસ માઇનસ બાદ કરી અને સરવાળો કરી અને તમે અસરકારક જકાતનો દર કયો હોવો જોઈએ એની ચર્ચા સૈદ્ધાંતિક રીતે મારે આ યુનિટમાં તમે માસ્ટર ડિગ્રીમાં 007 પેપરમાં અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે તમને આ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ એ રીતે મારે દલીલ કરવી જોઈએ, દલીલ કરવી પડે. 1 નંબર 2 નોન ટેરિફ બેરિયર્સ. નોન ટેરિફ બેરિયર્સમાં ઇમ્પોર્ટ ક્વોટાસ આટલું જ જથ્થો નક્કી કરી નાખો કે તમારે કેટલી જરૂરિયાત છે, તો કે ભાઈ આટલા મેટ્રિક ટન આ વસ્તુની, તો કે ભાઈ આટલી તમને ઇમ્પોર્ટ કરવાની છૂટ આપવામાં આવે છે અને બાકી તમે ઘર આંગણે એનું પ્રોડક્શન કરો. પણ કન્ડિશન એપ્લાય, તમારી એફિશિયન્સી ઘટવી ના જોઈએ, આપણા દેશની ખોટી પેલી ઉદ્યોગોની બિનકાર્યક્ષમતાને તમે પ્રોત્સાહન ના આપો, દેશના ગ્રાહકોના ભોગે નહીં. આ બધું જ ધ્યાન રાખીને આપણે કરવાનું છે. એટલે ઘણીવાર નહીં કે આ આપણે કોઈ ગુસ્સાવાળી વ્યક્તિ હોય અને આપણે કોઈ કામ માટે જઈએ તો આપણે પ્લસ માઇનસ કરીને બોલીએ. કેવી રીતે? કન્ડિશન એપ્લાય. એ ગુસ્સે થઈ જવા ના જોઈએ, આપણે એનું કામ છે તો એ થવું જોઈએ. એવી વાત અહીંયા ઇકોનોમિક્સની દ્રષ્ટિએ કે વધતા આપણું સોમાન પણ ન હણાવવું જોઈએ. આ રીતે આપણે એની આગળ વાત કરીએ છીએ. એવી રીતે ઇમ્પોર્ટ ક્વોટાઝ, અધર નોન ટેરિફ બેરિયર્સ એટલે અધર બીજા બિન જકાતી બેરિયર્સની વાત કરીએ. ધ કેસ ફોર ટ્રેડ પ્રોટેક્શન. એવા હવે કેસ સ્ટડી આપણે લેવા પડે અમુક ટ્રેડ પ્રોટેક્શનના, એ આ યુનિટમાં લઈશું. થિયરીઝ ઓફ પ્રોટેક્શનિઝમ એટલે આ પ્રોટેક્શનિઝમની થિયરી કઈ છે? તો નંબર 1 ધ ટર્મ્સ ઓફ ટ્રેડ આર્ગ્યુમેન્ટ. વેપારની શરતોની દલીલ. વેપારની શરતો 7 પ્રકારની છે. આપણે જોઈશું આમાં, કદાચ આમાં છે પણ ખરી સિલેબસમાં, નહીં તો આપણે જોઈએ છીએ કે જીબીટીટી, એનબીટીટી
ગ્રોસ બાર્ટર ટર્મ્સ ઓફ ટ્રેડ, કાચી સાટા વિનિમય પદ્ધતિ, એનબીટીટી નેટ બાર્ટર ટર્મ્સ ઓફ ટ્રેડ, ચોખ્ખી સાટા વિનિમય પદ્ધતિ, પછી એક સાધન સિંગલ ફેક્ટર ટર્મ્સ ઓફ ટ્રેડ, એક સાધન ઉત્પાદન ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો એક સાધન વિનિમય શરત, ડબલ ફેક્ટર ટર્મ્સ ઓફ ટ્રેડ, આયાતી અને નિકાસી બંને ઉદ્યોગના ખર્ચનો ZX અને ZM એ બંનેની ટર્મ્સ ઓફ ટ્રેડ, એ બધી દલીલો આપણે કરીશું. પછી છેલ્લે બધું કશું નહીં, બહુ મહેનત કરીને રાત ઉજાગરા કરીને પણ જો કોઈ શ્રમિકોએ ઉત્પાદન કર્યું એની તમે નિકાસ કરો. આપણે નહીં કોઈક વસ્તુ કોઈકને વાપરવા આપીએ, આ મહેનત કરીને બનાવેલી જો મેં મહેનત કરીને બનાવેલી છે, મહેનત કરીને પૈસાથી ખરીદીને કોકને ગિફ્ટ આપવી બહુ ઈઝી છે. આપણે જાતે એની મહેનત કરી અને બનાવીએ તો એ આખી વસ્તુ એ જુદી છે આખી, કારણ કે પેલામાં પૈસા જોડાયેલા છે, આમાં પૈસા નહીં ભાવ જોડાયેલો છે. એટલે એ કોઈ રાત ઉજાગરા કરીને વસ્તુ બનાવીને પછી તમે એનું એક્સપોર્ટ કરો, નિકાસ કરો, ડોલર કમાવો છો, પણ અંડર ધ કોસ્ટ ઓફ વોટ, કયા ખર્ચ હેઠળ? તો કે તમારા દેશના અમુક નાગરિકોએ રાત ઉજાગરા કરીને એ વસ્તુનું પ્રોડક્શન કર્યું છે. એટલે થિયરીઝ ઓફ પ્રોટેક્શનમાં ટર્મ્સ ઓફ એટલે યુટિલિટી ટર્મ્સ ઓફ ટ્રેડનો કન્સેપ્ટ આવ્યો કે તુષ્ટિ ગુણ ગુમાવો છો અને મેળવો છો. વિદેશમાંથી જે આયાત કરીને તમે મેળવો છો એમાં તુષ્ટિ ગુણ ઉમેરાય છે. વિદેશમાં તમારી વસ્તુઓ વેચો છો એને કારણે શ્રમિકો રાત ઉજાગરા કરીને દિવસ રાત એક કરીને ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન કરીને ધારો કે ગુમાવાતો હોય તો ગુમાવાતો તુષ્ટિ ગુણ વત્તા મેળવાતો તુષ્ટિ ગુણ બંનેનો સરવાળો બાદબાકી કરીને છેલ્લે શું મેળવાતો તુષ્ટિ ગુણ વધારે છે, હા તો યુટિલિટી ટર્મ્સ ઓફ ટ્રેડ તમારી ફેવરમાં છે એમ. એટલે અહીંયા સુધીની વાત ટર્મ્સ ઓફ ટ્રેડની છે, એ આવશે એટલે વાત કરીશું આપણે. માર્કેટ ફેલિયર આર્ગ્યુમેન્ટ, બજાર નિષ્ફળ છે. બજાર બધી બાબતમાં સફળ છે એવું નથી, માર્કેટ કેવી રીતે ફેલ છે એની પણ દલીલ આ યુનિટમાં કરીશું. અધર કોમન જસ્ટિફિકેશન ફોર પ્રોટેક્શન, બીજા સર્વસામાન્ય પેલા જસ્ટિફિકેશન આપીશું કે કેવી રીતે ઇન્ફન્ટ ઇન્ડસ્ટ્રી આર્ગ્યુમેન્ટ, પ્રોટેક્શન અગેન્સ્ટ ડમ્પિંગ, જો માલનું લાદણ બહારથી થતું હોય અને એકદમ માલ લાદણ કરી દે અને એની સામે તમારે સુરક્ષા આપવી હોય તો રક્ષણ બહુ જરૂરી છે, એ દલીલની વાત. નાઉ પ્રોટેક્શનિઝમ એન્ડ એફડીઆઈ, પછી તમે એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી મૂડીરોકાણ તમારે ત્યાં આવતું હોય અને જો એ તમે પ્રોટેક્શન અપનાવો અને ના આવે, એના સેક્રિફાઈસ આપણા દેશે જ આપવાનો થતો હોય તો એની પણ દલીલો આપણે ચર્ચા કરીશું. પ્રોટેક્શનમાં બંને મુદ્દા છે. આપણે ગામડામાં નળિયાના ઘર હોય તો 4-5 ઠીકરા એટલે પથ્થરના ઘા, નાનું બાળક હોય તોફાની, એ ઘા કરે, પેલું નળિયામાં દળ અવાજ આવે, એટલે પેલો જે ઘરના માલિક ના નળિયા પર પેલો દળ અવાજ આવ્યો એને ખબર પડે કે મારા મકાન પર કોઈએ ઠીકરાના ઘા કર્યા, પથ્થરના ઘા કર્યા. એટલે બહાર આવીને એને ખબર ના પડે ક્યાંથી આવ્યા, પણ જે દિશામાંથી પથ્થર આવ્યો હોય એ દિશામાં એ 4-5 ઘા કરે એટલે એને સંતોષ થાય. ટેરિફનું આવું છે, કોઈ દેશમાંથી વસ્તુ આવતી તમે રોકો છો તો સામેનો દેશ મૂર્ખ નથી, એ તમારી વસ્તુ આવતી રોકશે અને એના પરિણામે તો તમે તુલનાત્મક લાભો ગુમાવો છો. એટલે આ બધી જ દલીલોની અંદર પ્લસ માઇનસ કરીને તમારે ડિસિઝન મેકિંગ કરવાનું છે. એટલે આ ચેપ્ટરની અંદર પ્રોટેક્શનિઝમ ની વાત આપણે કરીશું. નાઉ વોટ આર ધ વેરિયસ ટૂલ્સ ટિપિકલી used by countries to protect domestic industry for international competition? Why countries adopt protectionist measures? એટલે શા માટે દેશે એમ કે રક્ષણ માટેના માપો ઉમેરવા જોઈએ? The why traditional tools of protectionism are evolving and giving way to new never ones. એટલે આ બધાની અંદર
the instrument of trade protection. Now, તો NTBBS એટલે કે નોન ટ્રેડ બેરિયર્સ અને ટ્રેડ બેરિયર્સ, ટેરિફ બેરિયર્સ, નોન ટેરિફ બેરિયર્સ અને ટેરિફ બેરિયર્સ, આ બંનેની રીતે આપણે વાત કરીએ તો ટેરિફ બેરિયર્સની અંદર શરૂઆતમાં tariff of import duty essentially alters the relative prices of traded goods. જે વેપારમાં આવે છે વસ્તુઓનું આપણે ટેરિફ ઓફ ઇમ્પોર્ટ ડ્યુટી. હવે તમે કોઈ પણ વસ્તુ દાખલા તરીકે મોબાઈલ આયાત કરો છો કે બીજી કોઈ વસ્તુ આયાત કરો છો, એના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી નાખવામાં આવે, આયાત જકાત. તો એસેન્શિયલી પ્રાથમિક રીતે ઓલ્ટર્સ ધ રિલેટિવ પ્રાઇસીસ of traded goods vis-a-vis non-traded goods in the domestic market. એટલે સીધે સીધું બહારથી મોબાઈલ આવતા, બહારથી ટીવી આવતા, બહારથી કોમ્પ્યુટર આવતા, એને તમે ઇમ્પોર્ટ ડ્યુટીથી અવરોધો એટલે તમારા દેશની જે કોમ્પ્યુટર, મોબાઈલ એની કંપનીઓને થોડીક રક્ષણ મળે અને એ લોકો જે છે અને એની અસર નોન ટ્રેડેડ ગુડ પર પણ થાય. જે વસ્તુનો વેપાર નથી કરાતો એ વસ્તુના માર્કેટ પર પણ થાય. દાખલા તરીકે એ તમે મોબાઈલને આવતો રોકો તો મોબાઈલની કંપની તો અસર થાય જ છે, પણ એની સાથે બીજી કંપનીઓને પણ અસર થાય, કારણ કે ડોલરની લેવેચ બંધ થઈ ગઈ ને, એમાં રૂપિયાની લેવેચ, એ રિસોર્સિસ વધશે તો આ દેશમાં પડી પાછું બીજી વસ્તુઓનો પણ ડિમાન્ડ વધે અને એ વિદેશમાં એનું કંઈક પેલું જેમ ફુગ્ગામાં હવા ભરો છો, એક જગ્યાએ દબાણ કરો એટલે એ ફૂગો બીજી બાજુ ફૂલવાનો જ છે, એટલે બીજી વસ્તુ ઉપર પણ એની અસર થાય છે. નાઉ ટેરિફ્સ મે બી સ્પેસિફિક ઓર એડ વેલોરમ, એટલે કે કાં તો તમે સ્પેસિફિક ટેક્સ નાખો છો અથવા એડ વેલોરમ. સ્પેસિફિક ટેરિફ આર લેવિડ એટ એઝ એ ફિક્સ્ડ અમાઉન્ટ પર યુનિટ ઓફ ધ ગુડ્સ. સ્પેસિફિક ટેક્સ કોને કહેવાય કે એક મોબાઈલ પર આટલા રૂપિયા ટેક્સ વસ્તુના એકમ પર નાખવામાં આવતો. દાખલા તરીકે ₹400 પર બોક્સ ઓફ ઇમ્પોર્ટેડ ડેટ્સ, એટલે કે જે વસ્તુનું આયાત કરો એના પર યુનિટ તમારે ₹400 તમે ટેક્સ નાખો, તો આ યુનિટ પર નાખો છો, એને સ્પેસિફિક ટેક્સ કહેવાય. while the ad valorem duties are levied at a fixed percent of the total value of goods. એડ વેલોરમ ટેક્સ કોને કહેવાય? દાખલા તરીકે આ વસ્તુની કિંમત ₹10,000 છે તો ધારો કે 30% ડ્યુટી નાખો, તો વિદેશમાંથી જો તમે મોબાઈલ લાવો તો તમારા 10,000ના 30%, ₹10,000નો મોબાઈલ હોય તો એના 30% ભરવાનું થાય. એટલે આ ટકાવારીની રીતે જો નાખેલો હોય તો એને એડ વેલોરમ ટેક્સ કહેવાય. એટલે કુલ વસ્તુની કિંમતના 30%, આ 30% તો ઉદાહરણ આપું છું, આવી રીતે વસ્તુની કિંમતના ટકાવારી પ્રમાણે ટેક્સ નાખીએ એને એડ વેલોરમ ટેક્સ કહેવાય અને પર યુનિટ નાખીએ એને જે ફિક્સ ટેક્સ હોય પર યુનિટ દીઠ એને સ્પેસિફિક ટેક્સ કહેવાય. નાઉ હવે તમને હું 4 પોઈન્ટ એક આકૃતિ બતાવું. વી વિલ કેરી આઉટ ધ સિમ્પલ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ of the impact of tariff on various economic agent like consumer, producer. તો આની અસર ગ્રાહકો પર કેવી પડે, ઉત્પાદકો પર કેવી પડે, સરકાર પર કેવી પડે, પાર્શિયલ ઇક્વિલિબ્રિયમ આંશિક સમતુલાના ફ્રેમવર્ક દ્વારા આપણે સમજવાના પ્રયાસ કરીએ. We assume that the country is small open economy that cannot affect the world market. દેશ જે છે એ પોતાની નાનું અર્થતંત્ર છે અને એ વિશ્વ બજારને અસર કરી શકતું નથી કે એની માર્કેટ પ્રાઇસને અસર કરતું નથી. The implication of the assumption that વિશ્વ બજારને અસર નથી કરી શકતું, આ ધારણા હેઠળ the tariff levies world market price of good unaffected while raising its price in domestic market. એટલે કે એના ડોમેસ્ટિક ઘરગથ્થુ બજારમાં એની કિંમતો વધારે છે. ઇન ધ ફિગર 4.1 અબાઉ, એટલે અત્યારે હું તમને બતાવી રહ્યો છું, એ બતાવું છું. વી કન્સિડર ધ ડોમેસ્ટિક ડિમાન્ડ એન્ડ સપ્લાય કર્વ ધ ઇમ્પોર્ટેડ ગુડ્સ. આયાતી વસ્તુની
નિકાસ અને આયાત એટલે કે એનો સપ્લાય અને ડિમાન્ડ હું તમને બતાવી રહ્યો છું. અત્યારે જે આ આકૃતિ બતાવું છું એમાં એક્સ અક્ષ પર જથ્થો છે, વાય અક્ષ પર કિંમત છે. બહુ સામાન્ય છે. આ નિકાસી વસ્તુ એટલે કે જે વસ્તુ આ પુરવઠા રેખા છે અને આ નેગેટિવ સ્લોપ વાળી માંગ રેખા છે, બરાબર. એની ડોમેસ્ટિક પ્રાઇસ આ છે અને વર્લ્ડ પ્રાઇસ આ છે. હવે સોરી, બંને વર્લ્ડ પ્રાઇસ છે પણ એના પર પ્રોટેક્શન નાખે. બંને વર્લ્ડ પ્રાઇસ છે પણ પ્રોટેક્શન નાખતા પહેલા આ કિંમતે વેચાય છે મુક્ત રીતે આયાત નિકાસ થતા, અને આટલું પ્રોટેક્શન નાખ્યા પછી જે ગ્રાહક, વેપારી, સરકાર એ બધાની આવક અને કલ્યાણમાં શું ફેર પડે છે એ હું તમને વન બાય વન સમજાવવા પ્રયાસ કરું છું. હવે ઇન ફિગર 4.1 હું બતાવું છું. Above the consider the domestic demand and supply curve of imported goods. આયાતી વસ્તુની માંગ રેખા અને પુરવઠા રેખા. કોઈ વસ્તુ ધારો કે મોબાઈલ લઈએ તો મોબાઈલની આયાતી વસ્તુ છે, અમેરિકામાંથી આયાત કરો છો, એના પર તમે ફ્રી ટ્રેડ કોઈ જકાત ન નાખો તો એ કેટલી કિંમતે અહીં વેચાય છે, એનો માંગ પુરવઠો કેટલો છે એ તો બહુ સ્પષ્ટ જ છે. જ્યારે તમે કશું જ નથી કરતા ત્યારે તો એની માંગ અને પુરવઠા પ્રમાણે મુક્ત રીતે નક્કી થાય છે. પણ હવે ટેક્સ નાખો છો પછીનું શું? વર્લ્ડ પ્રાઇસ હતી ત્યારે. હવે આ ઇમ્પોર્ટેડ ગુડ્સ જે છે, the world market price of the good is PW dash, and this is the price that would prevail in the domestic market under free trade. મુક્ત વેપાર હેઠળ જો એ વસ્તુને તમે આવવા દો ત્યારે એવા સમયે એ વસ્તુની કિંમત તમને પીડબ્લ્યુ ડેશ મળે છે. હવે ફ્રી ટ્રેડમાં તમે આવવા દો એ વખતની પરિસ્થિતિ એ હું તમને બતાવું છું. Thus, with free trade, domestic production of good would be Q1. જો વર્લ્ડ પ્રાઇસ આ છે, હજી તમે કોઈ ટેક્સ નાખતા નથી, એ વખતે તમારા દેશના મોબાઈલ કંપનીઓ આટલા મોબાઈલ બનાવે છે અને આટલા કિંમતે જ એને વેચવા પડશે, કારણ કે સપ્લાય કહો તમારા દેશનું ડોમેસ્ટિક સપ્લાય કહો આ છે, એટલે આ કિંમતે વેચવા પડશે ને આટલા મોબાઈલ વેચાશે. ડોમેસ્ટિક માર્કેટની વાત કરી જે ઇન્ટરનેશનલ પ્રાઇસના આધાર પર. નાઉ ડોમેસ્ટિક ડિમાન્ડ Q2 and the difference Q1 Q2 would be imported. ડોમેસ્ટિક વાસ્તવમાં આપણા ગ્રાહકો આટલા મોબાઈલ લેવા જાય છે બજારમાં, OQ2 કેટલા મોબાઈલ લેવા છે ને OQ2 કિંમત કેટલી છે PW. મુક્ત રીતે વિદેશમાંથી આવવા દો કોઈ ચિંતા કર્યા વગર તો આટલી આયાતો થશે મોબાઈલની. આટલી પ્રાઇસ તો આ ફિક્સ છે, વર્લ્ડ પ્રાઇસ જ રાખવી પડે. સેજે કોઈ દોડડાપણ કરીને પ્રાઇસ ઊંચી લઈ જાય તો ડિમાન્ડ શૂન્ય થઈ જાય એની કંપનીની. તો આપણા દેશનો કંપની હોય કોઈ મોબાઈલની કંપની તો એ પણ, અથવા કોમ્પ્યુટરનું ઉદાહરણ લો, એ પણ એ વખતે એની માંગ શૂન્ય થઈ જાય, કારણ કે એના કરતા સસ્તા મોબાઈલ વિદેશમાં મળે છે, વિદેશના, અથવા કોમ્પ્યુટર મળે છે. એટલે Q1 Q2 ડિફરન્સ મેં આકૃતિમાં બતાવ્યું એટલું
વિદેશમાંથી મંગાવવામાં આવે છે, ઇમ્પોર્ટ કરવામાં આવે. હવે સ્પેસિફિક ટેરિફ રેટ ઓફ ટી પર યુનિટ drives a wedge between the world price and domestic market price of the imported goods. Per unit of computer, per unit of mobile, ધારો કે ટી, સ્મોલ ટી ટેક્સ નાખવામાં આવે, સોરી, બહુ સ્પષ્ટ છે. જો એટલો ટેક્સ નાખવામાં આવશે તો એ ટેક્સ ક્યાંથી વસૂલવાનો? ગ્રાહકો પાસેથી. એટલે એટલી પ્રાઇસ વધવાની છે. જો ટેક્સ નાખીને તમે રક્ષણ આપો છો એટલે આ PWT આટલી પ્રાઇસ વધે. એને કારણે આપણા દેશના મોબાઈલના વેપારીઓ આ જે છે Q1, Q3 આંતરિક મોબાઈલો વધારે વેચાશે. આટલો આપણા વેપારીઓનો ત્રિકોણ જેટલો અધિક સંતોષ વધશે. વિદેશમાંથી પેલા Q2 જેટલું આટલું ખરીદતા હતા, આટલું આયાત થતું હતું, એમાંથી આટલું ઓછું થશે કારણ કે કિંમત આટલી વર્લ્ડ માર્કેટની વધી ગઈ. આપણી સરકાર એની પાસેથી આટલો ટેક્સ લે છે એટલે વિદેશમાંથી આવતું આટલું ઘટ્યું, આટલો સંતોષ આપણા ઉત્પાદકોનો વધ્યો, આ ત્રિકોણ જેટલો સંતોષ વિદેશના વેપારીઓનો ઘટ્યો. આ રક્ષણ. કોનું રક્ષણ આપવું? એટલે હવે તમે બધા રક્ષણની પાટલી પર બેસી જશો, હવે રક્ષણ આપવું છે. હવે વળી પાછું તુલનાત્મક ખર્ચ. એટલે આમાં શું છે કે કયો નિર્ણય લેવો એમ, તો કે કશો નિર્ણય ના લેવો એ પણ એક નિર્ણય છે, એવું નહીં. એટલે આમાં એટલે પેલું પ્રોટેક્શનને કારણે આપણા ઉત્પાદકોનું વેચાણ વધ્યું, પેલી બાજુ એટલી આયાતો ઘટી કારણ કે આયાત જકાતો નાખી એટલે રક્ષણ આપ્યું. PW+T પર યુનિટ નાખ્યું છે એટલે એઝ અ રિઝલ્ટ ડોમેસ્ટિક પ્રોડક્શન ઇન્ક્રીઝ ફ્રોમ Q1 to Q3 while consumption falls from Q2 to Q4. Q2 to Q4 આ બાજુનું એ ઘટે છે ને. જો તમે જકાત ન નાખી હોત તો લોકોને આટલા મોબાઈલ જોઈએ છે, આટલા મોબાઈલ ઓછા માંગશે કારણ કે આટલો ભાવ વધ્યો છે. ભાવ વધે એટલે માંગ ઘટે, ભાવ વધે એટલે માંગ ઘટે, આટલી માંગ ઘટી એટલે લોકોએ વસ્તુનો સેક્રિફાઈસ આપ્યો. એટલે Q2 ની જગ્યાએ Q2, Q4 જેટલી માંગ ઘટી ગઈ. કેમ કે આયાત જકાત નાખવાને કારણે એટલો ભાવ વધી ગયો. એટલે આ પ્રકારે બને છે. Now let us consider the cost imposed by the tariff. Owing to tariff, domestic consumers suffer a loss in consumer surplus equal to area. A plus B plus C plus D. Small a plus B plus C plus D. આટલો એરિયા. જો કેટલો એરિયા કન્ઝ્યુમરનો? આટલો. આ સ્મોલ એ એરિયા છે, આ સ્મોલ એ એરિયા છે, સ્મોલ બી એરિયા, સ્મોલ સી એરિયા અને આ ત્રિકોણ સ્મોલ ડી એરિયા. એ એના પર અસર થઈ. એટલે કે consumer surplus equal to the area of A plus B plus C plus D compared to free trade. These laws arise because consumer must now pay a higher price, PW+T, for the goods also because the now consume Q4, Q2 amount less of the good than with free trade. મુક્ત વેપારની તુલનામાં. એટલે વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિનું 85% પોર્શન મેં તમને સમજાવી દીધો છે. હજી 15% ભાગ મારે સમજાવવાનો બાકી છે. એ આવતા લેક્ચરમાં આવતીકાલે વળી પાછું આ આકૃતિ ફરીથી સમજી અને એમાં કઈ રીતે ક્યાં ફાયદો થાય છે, પ્રોટેક્શન કેવું જરૂરી છે, એ રીતે મારાથી બનતા પ્રયાસ કરી અને સમજવા સમજાવવા પ્રયાસ કર્યો છે.